નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે પારિભાષિક શબ્દોની સમજ મેળવીએ છીએ. એમાં નામાના મૂળતત્વો વિષય પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. હવે આજના જે પારિભાષિક શબ્દો છે એમાં સૌ પ્રથમ પારિભાષિક શબ્દનું નામ છે વટાવ. મિત્રો, વટાવ શબ્દ છે એ ગુજરાતી વર્ડ છે જેનો આપણે ઉપયોગ વારંવાર કરતા હોઈએ છીએ, પણ એનો ઇંગ્લિશ વર્ડ છે, અંગ્રેજી વર્ડ્સ, એનો ઉપયોગ આપણે વારંવાર કરતા હોઈએ છીએ. તો કે વટાવ એટલે ડિસ્કાઉન્ટ. આપણે ડિસ્કાઉન્ટ શબ્દ છે એ જાણીતો છે, કારણ કે મોટા ભાગે આપણે ઘણા બધા શબ્દો એવા હોય છે કે જે અંગ્રેજી શબ્દ પ્રયોગ જ કરતા હોય છે પહેલેથી જ. આપણે એનો ગુજરાતી વર્ડ્સ છે એ જાણતા જ નથી હોતા. ઘણા બધા શબ્દ પ્રયોગો એવા છે કે એનો આપણે ગુજરાતી અર્થ ન ખબર હોય, પણ અંગ્રેજી અર્થ ખબર છે, ઉચ્ચાર એનો ખબર છે. એટલે આપણે જ્યારે વટાવ શબ્દો સમજાવવા માંગીએ એના પહેલાં આપણે ડિસ્કાઉન્ટ કહીએ તો તરત જ લાઇટ થઈ જાય કે સાહેબ ડિસ્કાઉન્ટ એટલે બરોબર છે. આપણે ક્યાંક ખરીદી કરવા ગયા હોય અને આપણે ડિસ્કાઉન્ટ મળે, એનો મતલબ કે આપણે 5,000 રૂપિયા ચૂકવવાના હોય ને 10% ડિસ્કાઉન્ટ છે એટલે 500 રૂપિયા આપણે બાદ કરી દઈએ છીએ, તો એ 500 રૂપિયા ડિસ્કાઉન્ટ થયું આપણું. એ જ વસ્તુ છે આપણા ભાષાની અંદર, ગુજરાતી વર્ડ્સની અંદર વટાવ શબ્દ આપવામાં આવે છે. હવે વટાવનો અર્થ શું? તો જુઓ, વટાવ શબ્દ છે એ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. મિત્રો, ડિસ્કાઉન્ટ ક્યાં મળે? તો કે માલનું ખરીદ વેચાણ જ્યાં થતું હોય ને અહીંયા ડિસ્કાઉન્ટ આપણને મળે, વટાવ અહીંયા મળે. એટલે વટાવ શબ્દો છે એ માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદ વેચાણની રકમમાંથી શરતોના આધીન એટલે કોઈ 5% ડિસ્કાઉન્ટ આપતું હોય, કોઈ 10% ડિસ્કાઉન્ટ આપતું હોય, કોઈ 50% ડિસ્કાઉન્ટ આપતું હોય, એ શરતોના આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે, અને તે રકમ એટલે કે બાદ કરેલી રકમ, તે રકમને વટાવ કહે છે. પછી ખરીદીમાં એ હોય ને વેચાણમાં હોય. આપણે ખરીદી કરવા ગયા હોય તો આપણે ખરીદીમાં ડિસ્કાઉન્ટ મળે છે, સામેવાળી વ્યક્તિ વેચાણ કરે છે, એ વેચાણમાં ડિસ્કાઉન્ટ આપે છે. એ પણ આપણે અર્થ જોઈશું. હવે વટાવ શબ્દનો અર્થ આપણે સમજી ગયા. ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. ખરીદ વેચાણ દરમિયાન જે રકમ ચૂકવવા પાત્ર હોય કે મળવા પાત્ર હોય એમાંથી અમુક ટકા નિર્ધારિત કરેલ રકમ બાદ કરવામાં આવે, બાદ કરેલી રકમને વટાવ કહેવામાં આવે છે. હવે મિત્રો, વટાવના બે નામ છે, બે પ્રકારો છે. એક વેપારી વટાવ અને બીજું રોકડ વટાવ. વેપારી વટાવ કેને કહેવાય? વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે છે, તેને વેપારી વટાવ કહે છે. અને વેપારી વટાવની નોંધ ચોપડે કરવામાં આવતી નથી. તો મિત્રો, વેપારી વટાવ કેને કહેવાય? વેપારી દ્વારા. અને પાછો વેપારી વટાવ દરેકને મળતો હોય એવું જરૂરી હોતું નથી. આપણે કાયમના ગ્રાહક છે, કોઈ પાસેથી કાયમ ખરીદી કરીએ છીએ, તો એ લોકો આપણને પછી ધીમે ધીમે જેમ આપણી ઓળખાણ થતી જાય, આપણે કાયમ એની પાસે ખરીદી કરવા જાય છે, બીજા પાસે નથી જતા, તો એ આપણને એનું કંઈક બેનિફિટ આપશે કે ભાઈ બીજા બજારમાં કેટલાય છે વેચવાવાળા, તમે એની પાસે નથી જતા ને અમને જ લાભ આપો છો, અમારી પાસે જ ખરીદી કરવા આવો છો. એ બદલ એ વેપારી છે આપણે જે લાભ આપે કે જાઓ 10,000નો માલ લઈ જાઓ છો ને એમાં તમને 1,000 રૂપિયાની છૂટ મળે છે, 1,000 રૂપિયા તમારે ઓછા ચૂકવવાના.
ખરીદતી વખતે, વેચાણ કરતી વખતે જે રકમ બાદ કરી દેવામાં આવે છે વેપારી દ્વારા, એ રકમને વેપારી વટાવ કહેવામાં આવે છે. અને મિત્રો, વેપારી વટાવની ચોપડે ક્યાંય નોંધ થતી નથી. 10,000 માલની કિંમત છે, એ આપણે 1,000 રૂપિયા બાદ કરી દઈએ છીએ, એ વેપારી વટાવ છે. તો આપણા ચોપડે ખરીદીની 9,000ની જ નોંધ કરવાની, 10,000ની નહીં. ભલે 10,000ની કિંમતનો માલ છે, પણ ખરીદી એવા કેટલામાં? 9,000. તો ઓલો જે 1,000નો ગેપ છે, 1,000ની ક્યાંય નોંધ કરવાની થશે નહીં. એને કહેવાય વેપારી વટાવ. ત્યાર પછીનો શબ્દ આવ્યો રોકડ વટાવ. રોકડ વટાવ કેને કહેવાય? વેચાણ કરેલ માલની રકમ, જો વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે, આવું કોણ ન ઈચ્છતું હોય કે આપણે વેચાણ કરી છીએ, ઉધારમાં વેચાણ કરી છીએ ને ઉઘરાણી ઝડપથી થાય, આવું દરેક ઈચ્છતા હોય છે. એટલે વેપારીઓ છે એ સ્કીમ આપતા હોય છે કે ભાઈ ઝડપથી રૂપિયા આપણને આપી દઈએ ને, એવી સ્કીમ આપે. એ જ વસ્તુ છે અહીંયા. વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી તેને ગ્રાહકને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે છે તેને રોકડ વટાવ કહે છે. તો ગ્રાહકે આપણને વાયદો આપ્યો હોય કે 6 મહિને નાણાં ચૂકવશું તમને અમે, 50,000ના માલનું આપણે વેચાણ કર્યું છે અને એ ગ્રાહક 6 મહિનાની મુદત આપણને દઈને ગયો છે કે 6 મહિને આ નાણાં અમે તમને પરત કરશું, ચૂકવશું. હવે કાંઈ વાંધો ને, આપણે ડીલ કરી નાખી હોય, પણ જો 6 મહિના પહેલા આપણે નાણાં જોતા હોય તો આપણે ગ્રાહકને કહી તો એ ગ્રાહક માનવાનો નથી. 6 મહિના એટલે 6 મહિને જ આપશે. તો ગ્રાહકને આકર્ષવા, ગ્રાહક તૈયાર થાય આપવા માટે, એના માટે આપણે ગ્રાહકને કહેતા હોય છે કે ભાઈ તારે 50,000 રૂપિયા આપવાના છે ને, એમાં 10% રકમ તું ઓછી આપજે, હાલ 5,000 રૂપિયા બાદ કરી દે આપણે. તો ગ્રાહકને સીધો 5,000નો ફાયદો થાય તો ગ્રાહક તરત જ એ નાણાં પરત કરવા આપણને આવશે. તો એને રોકડ વટાવ કહેવાય. ગ્રાહક ઝડપથી નાણાં આપણને પરત કરે એના માટે એની પાસેથી આપણે મેળવવાની જે રકમ છે એમાંથી અમુક ટકા રકમ આપણે એને બાદ કરી આપી, એ બાદ કરેલી રકમને રોકડ વટાવ કહેવાય છે. અને એ રોકડ વટાવની નોંધ પાછી ચોપડે કરવામાં આવે છે. કારણ કે રોકડ વટાવ છે મિત્રો, એ આપણો ફાયદો હોઈ શકે છે, નુકસાન હોઈ શકે છે. આપણે રૂપિયા લેવાના હોય અને 10% બાદ કરી દઈએ, આપણે 50,000 રૂપિયા જ લેવાના હતા પણ 5,000 ઓછા કરી દઈએ આપણે, તો આપણને એ 5,000નું નુકસાન થયું કહેવાય. ત્યારે એ વટાવ નુકસાન છે. પણ આપણે કોઈને ચૂકવવાના છે અને સામેવાળી વ્યક્તિ આપને સ્કીમ આપે છે કે તમે આટલા દિવસમાં ચૂકવી આપો તો તમને 2,000 5,000 ઓછા કાપી આપશું. તો ત્યારે આપણને ફાયદો થાય છે, એ આપણા માટે લાભ થયો કહેવાય. તો ક્યારે નુકસાન ને ક્યારે લાભ એના પણ વટાવના નામ પાડ્યા છે. એટલે રોકડ વટાવ મિત્રો ચોપડે નોંધવામાં આવે છે, કારણ કે એનાથી નુકસાની થઈ શકે છે અથવા લાભ પણ થઈ શકે છે. તો નુકસાન અને લાભની નોંધ આપણા ચોપડે રોકડ વટાવ તરીકે કરવામાં આવે છે. રેડી? હવે રોકડ વટાવમાં પાછા 2 નામ છે. રોકડ વટાવની અંદર જ સમાવેશ આનો થાય છે, સી અને ડી નો. તો કે રોકડ વટાવની અંદર મળેલ વટાવ હોઈ શકે ને આપેલ વટાવ હોઈ શકે.
આપણને મળતો હોય એ મળેલ વટાવ અને આપણે કોઈને આપતા હોય છે આપેલ વટાવ. મળેલ વટાવ ક્યારે કહેવાય? જો વેપારી દ્વારા, ઘણી વખત આપણે ખુદ વેપારી હોય છે અને આપણે બીજા પાસેથી ખરીદી કરતા હોય તો એ આપણા વેપારી હોય છે. વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે એટલે આપણી જ વાત કરી છે, આપણે માલ ખરીદીએ છીએ અને વેપારીએ ચૂકવવા પાત્ર, આપણે માલ 50,000નો ખરીદ્યો તો આપણે 50,000 ચૂકવવા પાત્ર રકમ થઈ. વેપારીએ ચૂકવવા પાત્ર ઓછી ચૂકવવાની હોય, 50,000 આપણે ચૂકવવાના છે પણ આપણને સ્કીમ મળે છે, આપણે 50 ની જગ્યાએ 40 ચૂકવવાના થશે, તો જેટલી રકમ ઓછી, કેટલી ઓછી ચૂકવવાની થશે? તો કે 10,000. 50 ચૂકવવાના છે અને હવે આપણે એમ કહે છે કે તમે 40 આપજો, હાલો ફટોફટ આપી દો, તો 10,000 બાદ કરી દે છે. તો જેટલી ઓછી, એટલે 10,000 જેટલી ઓછી ચૂકવવાની હોય તે રકમને મળેલ વટાવ કહે છે. આ સંજોગોમાં આપણને વટાવ મળે છે. માનો કે આપણે 50,000 રૂપિયા ચૂકવવાના છે, આપણે વહેલા ચૂકવવા ગયા એટલે આપણે જેવા 50,000 રૂપિયા આપ્યા ને એમાંથી આપણે 10,000 પાછા આપશે. શું કામ? તો કે તમે સમય પહેલાં ચૂકવી દીધા ને, જ્યારે અમે સ્કીમ હતી કે 10 દિવસની અંદર ચૂકવી દો તો તમને 10,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ મળશે. તો આપણે 50,000 રૂપિયા આપ્યા એમાંથી 10,000 આપણે પાછા મળશે, એને કહેવાય મળેલ વટાવ. એ રકમ જે મળે છે પાછી આપણને એને કહેવાય મળેલ વટાવ. હવે આપેલ વટાવ, વેપારી દ્વારા, આપણે વેપારી છીએ, ધંધો કરીએ છીએ, વેપારી દ્વારા માલ વેચવામાં આવેલ હોય, આપણે માલ વેચ્યો હોય અને વેપારીને મળવા પાત્ર રકમ, હવે આપણે માલ વેચ્યો હોય તો વેચાણના બદલામાં આપણને રકમ મળવા પાત્ર હોય. મળવા પાત્ર રકમ ઓછી મળવાની હોય, આપણે સ્કીમ કાઢી હોય તો આપણે ઓછી મળશે ને. આપણે 50,000 રૂપિયા લેવાના છે ને આપણે સ્કીમ કાઢી 10,000 ઓછા આપજો, સમયસર ચૂકવો તો. રકમ ઓછી મળવાની હોય તો જેટલી રકમ ઓછી મળવા પાત્ર, 10,000 ઓછી મળવા પાત્ર છે, તે રકમને આપેલ વટાવ કહે છે. હવે આપણે આપીએ છીએ, જો ઉદાહરણ, આપણે માલનું વેચાણ કર્યું, એટલે એ ગ્રાહક 6 મહિને આપણે નાણાં ચૂકવવાનો હતો, એ રકમ આપણને 6 મહિને મળવા પાત્ર હતી, પણ આપણે વહેલા જોઈએ છે તો આપણે સ્કીમ કાઢી કે 15 દિવસની અંદર તમે તમારી રકમ ચૂકવશો અમને તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, જે નક્કી કર્યું તે. હવે 50,000 રૂપિયા ગ્રાહક પાસેથી આપણે લેવાના છે. જો એ ગ્રાહક 15 દિવસની અંદર આપણને ચૂકવવા આપે એટલે આપણે રકમ મળવા પાત્ર છે એ 50,000 રૂપિયા આપણને આપે 15 દિવસની અંદર, તો એ 50,000 માંથી આપણે એને 20% રકમ 10,000 રૂપિયા પાછા આપવા પડે છે એટલે આપેલ આપણે એને પાછા આપીએ છીએ. કેટલી રકમ ઓછી કરી દઈએ છીએ? 50,000 માંથી 10,000. તો જેટલી રકમ ઓછી મળે આપણને, 50,000 માંથી આપણને મળશે કેટલી? 40,000. ઓછી કેટલી મળશે? 10,000. એ આપણે એને પાછા આપીએ છીએ, એને આપેલ વટાવ કહેવાય. આ બંને વટાવ રોકડ વટાવ જ છે, મળેલ અને આપેલ. મળેલ વટાવ આપણો લાભ કહેવાય, ફાયદો કહેવાય. ફાયદા તરીકે નોંધ કરશો ચોપડામાં. અને આપેલ વટાવ, આપણે વટાવ આપતા હોય તો એ આપણી નુકસાની કહેવાય. 50,000 લેવાના હતા ને 40 જ મળશે, 10ની નુકસાની છે, તો એ આપેલ વટાવની નુકસાની તરીકે નોંધ થશે. આ બંને વટાવ છે એ રોકડ વટાવના સ્વરૂપો છે, વેપારી વટાવના નથી. વેપારી વટાવ ખાલી બાદ જ થાય, એની કોઈ નોંધ થતી નથી.
ત્યાર પછી નો પારિભાષિક શબ્દ એટલે ઘસારો. મિત્રો, ઘસારો શબ્દ છે, સામાન્ય રીતે આપણે શબ્દનો અર્થ ખબર હોય. ઘસારો એટલે ઘસાતું જાય. ઘસારો એટલે ઘસાતું જાય. તો એક શબ્દ હું તમને આનો અર્થ સામાન્ય ભાષામાં આપણે કહી કે આપણે કોઈ મિલકત લીધી, આપણે ગાડી લીધી, તો એ ગાડીના જેમ વર્ષ થતા જશે એ ગાડી જૂની થતી જશે, એમ એની કિંમત વધતી જાય કે ઘટતી જાય, દરેકને ખબર હોય. તમે નવી ગાડી લ્યો પછી ધીમે 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 દર વર્ષ ઘટતા જાય, વર્ષ વધતા જાય, એમ એની કિંમત કેવી થાય? ઘટતી જાય. શું કામ? ગાડીમાં ઘસારો લાગતો જાય. જ્યારે ગાડી લીધી ત્યારે ગાડીમાં એક પણ લીટો ન હોય, પણ જેમ વર્ષ થતા જાય એ ગાડી જૂની થતા જાય એમ એમાં ઘસારો લાગતો જાય. એના પતરામાં ઘસારો લાગતો જાય, એન્જિનમાં ઘસારો લાગતો જાય, જૂની થતી જાય એટલે એની કિંમત ઘટતી જાય. આજે 5 લાખની ગાડી લીધી હોય, 5 વર્ષ પછી એના 5 લાખ ન આવે, 5 વર્ષ પછી વેચવા જાઓ તો એના 3 લાખ આવે. એનો મતલબ કે 5 વર્ષે એ ગાડી 3 લાખ રૂપિયાની ઘસાઈ ગઈ. 5 વર્ષ દરમિયાનનો ઘસારો 3 લાખનો થયો, તો દર વર્ષનો કેટલો હોય? 83 મૂકીને આપણે મેળવી શકીએ. હવે આપણા હિસાબની અંદર તો ઘસારાની રકમ આપણે નિર્ધારિત કરતા હોઈએ છીએ, અંદાજ અનુમાન મેળવતા હોઈએ છીએ કે આ મિલકત છે એમાં દર વર્ષે આટલો ઘસારો લાગતો જાય છે, આટલી કિંમત એની ઘટતી જાય છે, 10% ઘસારો લાગતો જાય છે, 15% ઘસારો લાગતો જાય છે. ગાડીનું વીમા પ્રીમિયમ હોય ને, એના વીમા પ્રીમિયમની પોલિસીમાં લખેલો જ હોય ઘસારો, ડેપ્રિસિએશન, કે દર વર્ષે કેટલી કિંમત ઘટતી જાય છે. દર વર્ષે તમે વીમો ઉતારો ને એટલે તમારી કિંમતની આઈડીવી વેલ્યુ એની દર વર્ષની તમને અલગ અલગ જોવા મળશે. દર વર્ષે ઘટતી જશે, ઘસારો બાદ કરતા જશે, એને ઘસારો કહેવાય. જો ઘસારો એ ધંધાનો ખર્ચ છે, ધંધામાં ખર્ચ તરીકે નોંધ કરવામાં આવે છે અને દર વર્ષે આ ખર્ચો થાય છે. દર વર્ષે જેટલી મિલકતો છે એ બધી મિલકતોમાં ઘસારો લાગવાનો છે. જેટલો ઘસારો લાગે, જેટલી નુકસાની થાય એટલો એને ઘસારો ખર્ચ તરીકે ગણવાનો. બિન રોકડીય ખર્ચો, એમાં કોઈ રોકડ ચૂકવવાની નથી આવતી. ઘસારો એ ધંધાનો ખર્ચ છે. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે છે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે કહી, માનો કે યંત્રની કિંમત 1 લાખ છે વર્ષની શરૂઆતમાં, અને હવે વર્ષ પૂરું થાય છે એટલે આપણે નક્કી કરેલું, નિર્ધારિત કરેલું છે કે યંત્રો દર વર્ષે 10% જૂનું થતું જાય છે. દર વર્ષે 10% જૂનું થતું જાય છે. તો વર્ષની શરૂઆતમાં આ યંત્ર 1 લાખનું હતું, તો વર્ષ પૂરું થાય તો આ યંત્રો કેટલી કિંમતનું થઈ જશે? તો કે 1 વર્ષ પૂરું થાય એટલે એમાં 10% ઘટાડો કરવાનો, એને કહેવાય ઘસારો. દર વર્ષે 10% કિંમત ઘસાઈ જાય છે, જૂનું થતું જાય છે. તો આના 10% કેટલા થાય? 10,000.
તો વર્ષના અંતે યંત્રોની કિંમત કેટલી થઈ જશે? 90,000. પહેલા વર્ષની શરૂઆતમાં યંત્રો 1 લાખનું હતું. 1 વર્ષ પૂર્ણ થશે, 1 વર્ષ આપણે વાપર્યું યંત્ર, વપરાશ થયો એટલે એમાં ઘસારો લાગ્યો હોય, જૂનું થયું. કેટલું જૂનું થયું? નક્કી કર્યું 10%, કે દર વર્ષે 10% છે એ એમાં ઘસારો લાગતો જાય, જૂનું થતું જાય. તો 1 વર્ષ બાદ આ યંત્ર આપણે વેચવું હોય ને તો એના 90,000 આવે. કારણ કે 10,000 યંત્રો તો છે એ ઘસાઈ ગયું, જૂનું થઈ ગયું. કોઈ પણ મિલકત છે વપરાશ થાય એમ જૂની થતી જાય, એટલે એની કિંમત છે એ આપણે ઘટતી જાય. પણ જેટલી જૂની થાય, જેટલો ઘટાડો કરવામાં આવે એ ઘટાડાની રકમને શું કહેવાય? ઘસારો. અને આ ઘસારો ધંધાનો ખર્ચ છે. રેડી?